કે જેમાં ભાવનગરની 12-13 લાઇબ્રેરીમાં હું રેગ્યુલર છું. લાઇબ્રેરીને પૂછો તમે કે તમારો સિન્સિયર વાચક કોણ છે, તો એ મને દેખાડતા હતા આસુભાષ. જીવનની સામે શાસ્ત્ર નહીં. સાદી વાત એ છે કે અહીંયા જીવન છે ને અહીંયા શાસ્ત્ર છે. કે કબીરજી મને પૂછે છે કે હમણાં કેમ નહોતો આવતો, છેલ્લે ક્યારે આવ્યો હતો, આવ એવું. એટલે એ ગાળો એવો હતો કે ઓન એન એવરેજ 13 થી 15 કલાક દિવસના હું વાંચતો. જીવન વાંચવું છે કે ગ્રંથ વાંચવો છે? જીવન વાંચવું છે. પંખી સાંભળવું છે કે ગાયક સાંભળવો છે? પંખી સાંભળવું છે. એટલે નોટ ટુ ગો ટુ નો ઇઝ વન થિંગ, નોટ ટુ નો ઇઝ ઓલ્સો એ સ્કિલ. અહીંયા કરી નાખો પછી એને જોડતો એક પુલ કરી નાખો, એટલે તમારે પછી એટલા વર્ષમાં તમને નહીં વાંધો આવે. મને વિચાર ગમ્યો. મેં કીધું સારું કંઈક એકાદ વ્યાખ્યાનમાંથી આવે 50,000 તો સીધો કબાટ લઈ લો મેં કીધું. એટલે આ ભરાઈ ગયો છે, બહુ બાકી છે બધા. આમાં અંગ્રેજી પુસ્તકો છે? આમાં 100% અંગ્રેજી, 100% અંગ્રેજી. ને આમાં શું છે કે આ છેલ્લા 3 વર્ષમાં આવેલા પુસ્તકો છે. ઓકે, તાજા? હા, પછી એક્સટેન્શન આ થયું આમાં. હા, પણ તોય તે તમને એવું લાગે કે હજી આમાં કદાચ 5-6% પુસ્તકો એવા નીકળે કે જે મેં ન વાંચ્યા હોય. એ માટે ખરીદ્યું હોય ત્યારે સ્પેલ હોય, પછી પાછો એવો સ્પેલ ન હોય કે આ વાત અત્યારે નહીં, આ વાત અત્યારે નહીં. એવું અત્યારે મારે કવિતા મેરી ઓલાઈવરની વાંચી છે, રમેશ પારેખની નથી વાંચી. ઈ સેન્સ અંદરથી કોલ આવે કે અમારે વાંચવું. ઈ સેન્સ કેમ આવે? કે બીકોઝ એબન્ડન્સ ઓફ રીડિંગ હેઝ ગિવન ધેટ. પુષ્કળ વાંચ્યું એટલે સમજાય કે આ સવાર છે તો આ ન વંચાય. કશો ડેટા છે એ સવારે શું વાંચવાનું? શુદ્ધ ક્રિએટિવ વાતો હોય, શુદ્ધ કન્સ્ટ્રક્ટિવ વાતો હોય એ કરો. કારણ કે દિવસના પ્રહર છે એની સાથે તમારા ચિત્તને સંવાદ છે. સવારે ડેટા કરો એટલે તમે થાકી જાઓ. ડેટા તો સાચું કાંકરા વીણવાનું કામ છે દરિયા તટ ઉપર. બરાબર છે, છીપલા શંખલા વીણો છો એમ તમે ડેટા ભેગો કરો છો. જો મેં એટલા કર્યા, પછી સ્ક્રુટિનાઇઝ કરો તો કે આ 3 સારા છે, બાકી તો તૂટલા છે, તો ઇટ વિલ ટેક ટાઈમ. અને એ થાકી જવાય તમે બોલ્યા ને, તો એ પછી શું કરવાનું? મોટા ભાગના થાકી જ જતા હોય છે, પોતાને નથી ખબર હોતી. ડેટા જેને વાંચનનો એમ કે મને શોખ બહુ છે કે હું વાંચું છું, પછી એને ખબર નથી એ થાકી જાય છે. હા, પણ એનું કારણ છે સિસિફસની કથા તમે સાંભળી હશે. સિસિફસને શ્રાપ હતો કે એણે પથ્થર એને ખભા ઉપર લઈને જવાનું, શિખર ઉપર મૂકી દેવાનું. ઉપર મૂકે અને પથ્થર ગબડતો આવે અને એને પાછો લઈ લેવાનો. એટલે ઇન અ સટલ વે જે લોકો ડેટાના કોથળા ભરવામાં પડ્યા છે એ બધા જ લગભગ એ સિસિફસ તો છે, એ સિસિફસ જ છે. એને ખબર નથી કે આ નિર્બોજ થવાનો સમય છે. એ એક બીજી રમત છે, એ ખભે સામાન તો છે, ચડે છે સિસિફસ, ત્યારે એ સૂર્યોદય ને સૂર્યાસ્ત જોવે તો શું વાંધો છે? પંખીઓના ગીત સાંભળે, કેડી સાથે વાતો કરે, તો એ બોજ નહીં લાગે. એ તો એવું નહીં લાગે. મને ખબર છે, મારા ભાગે સ્કૂલની નોકરી આવી છે કે કાયમ મને પીરિયડમાં ભણાવવાની મજા ન આવે. અહીંયા તો છે, પણ ત્યાં છોકરાઓ કેવા રમતિયાળ હોય છે, છોકરાઓ કેવા છે, છોકરીઓ કેવી હોય, મધરલી હોય, કેટલીક છોકરીઓ ફ્રેન્ડલી હોય. તો એ અભ્યાસ છે એ કરો એટલે ઓલો બોજ વયો જશે. તમે મને ખબર છે કે મારા ખભે ડેટા છે, સિસિફસ છું, મારે શિખર ઉપર મૂકવાનો છે અને આ કોથળો પાછો જવાનો છે, એ મારે મૂકવા જવાનો છે. તો ઓન ધ વે હું કેડી સાથે સંવાદ કરી શકું, પંખીઓના ગીત પારખી શકું, હું સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકું. બસ. આમાંથી છેલ્લે કયું પુસ્તક તમે એવું આપણે એટલે કયું છેલ્લું વાંચ્યું એમ? હા, એમાં સારું ખરાબ વિશેષણ વાપરો છો કેવું તમે નથી? એટલે આમ તો એટલે બધું આ જો ને બધા પુષ્કળ. હવે છેલ્લું છે સારા બાર્કવેલનું એક્ઝિસ્ટેન્શિયલિઝમ. સાર્ત્રે અને એની દોસ્ત છે એ કામુ, એ બધાનું ઇન્ટરેક્શન છે. અને કોફી શોપ, આ વખતે તો પેરિસમાં હું જ્યાં સાર્ત્રે બેસે કોફી શોપ ઉપર ગયો પણ ખરો. પેરિસ હું ગયો ત્યારે એમાં કેફે લખેલું જ છે. હા, બરાબર. એટલે આ છોકરીએ શું વાતો કરી આ લોકોએ, એની વાતો આમાં છે. એટલે બ્રિલિયન્ટ કહેવાય. હમણાં પત્રકાર છે ટોમ ફિલિપ્સ, આ ટ્રુથ. તમને પત્રકાર ગમે એવું છે? એટલે હાઉ વી ક્રિએટેડ ટ્રુથ આઉટ ઓફ નોનસેન્સ. તો આ હું જોતો એટલે, અને મને એવું છે કે હું
અનલેસ આઈ ફિનિશ ઇટ હું એને મૂકું નહીં. વચ્ચે નબળો લાગે, વચ્ચે થાક લાગે તો હું એને છોડું નહીં. હવે આ દાખલે હમણાં છે આ બુક ઓફ નથિંગ આઈ સ્ટાર્ટેડ ધ એક્સપ્લોરિંગ ધ ટ્રુ નેચર ઓફ ધ સેલ્ફ માઇન્ડ એન્ડ કોન્શિયસનેસ. પીટર રાલ્સન છે. બુક ઓફ નોટ નોઈંગ. હા, એટલે આપણે એવું સમજ્યા છીએ આ ડેટાના સંદર્ભમાં એવું છે, ટુ કલેક્ટ ડેટા ઇઝ ગુડ થિંગ, યસ, ટુ એવોઇડ ડેટા ઇઝ ઓલ્સો ગુડ. સુપર. અને શું એવોઇડ કરવું એ વાંચતે વાંચતે જ ખબર પડે. એક્ઝેક્ટલી. ક્યારેક જે ખરું વિઝડમ છે ને એ દરેક વખતે પહોંચી જવામાં નથી. ખરું વિઝડમ દરેક વખતે શિખર ઉપર પહોંચી જવામાં નથી. ખરું વિઝડમ ખરું વિઝડમ ક્યારેક બેસી જવામાં છે, પાછા ફરી જવામાં છે. આપણી માનતા જ આપણે એને અહંકારનો મુદ્દો બનાવીએ છીએ. આ સમય નથી પાછા ફરી જઈએ, અને દરેક જણે શિખર જવાની જરૂર નથી. હું પાછો એટલે નોટ ટુ ગો ટુ નો ઇઝ વન થિંગ, નોટ ટુ નો ઇઝ ઓલ્સો એ સ્કિલ. વોટ ટુ ગેટ ઇઝ અ સ્કિલ, વોટ ટુ એવોઇડ દેટ ઇઝ ઓલ્સો એ સ્કિલ. આપણે રેસિપ્રોકલી બીજો છેડો જોતા નથી, એટલે આપણે એકાંગી છીએ. આપણે એવું સમજ શિખરો દોડો હું હિમાલયમાં બધા થાય. મને ઘણી બધી ટ્રેકિંગ એજન્સીસ કે સુભાષભાઈ અમારા તમે 40 વર્ષનો હિમાલયનો અનુભવ છે કે હવે મને ન એ કે કેમ. મેં કીધું તમે છોકરાઓને એમ કહો જો સવારે 5:30 થયા છે, આ શિખર દેખાય છે, અહીંયાથી 11 કિલોમીટર છે, કોણ વહેલું પહોંચે છે? મેં કીધું યુ હેવ મિસ ધ પોઈન્ટ. રાધર મને કે તમે હો તો શું કરો? મેં કીધું હું આવી જાહેરાત ન કરું, અને બીજું પહેલો પહોંચ્યો હોય એને નહીં, છેલ્લો પહોંચ્યો કે ન પહોંચ્યો એને હું સન્માન આપું, બિકોઝ હી હેઝ રેલિશ ધ વે. માર પહોંચવું એ સાહેબ એ રોગ, સફળતાનો રોગ, શિખરનો રોગ પશ્ચિમમાંથી આવે છે. આપણે હતું નહીં આવું, પહોંચવું નથી મારે. ક્યારનું મારું ધ્યાન આના ઉપર જઈ રહ્યું છે, મિસ્ટિસિઝમ. હા સાહેબ, આ છે ને સાહેબ ઓથોરિટી, અને ટાગોર સાથે બહુ દોસ્તી હતી. એવલિન અંડરહિલ, વન ઓફ ધ બેસ્ટ મિસ્ટિક ઓફ ધ વર્લ્ડ, એવલિન અંડરહિલ. યુ વુડ નોટ બિલીવ પાર્થ કે ટાગોરને બહુ એવું હતું કે મને જે આવડે છે એવી કવિતા ભારતમાં, પણ ક્ષિતિમોહન સેને ધ્યાન દોર્યું કે તમે કબીર જોયા નથી હજી, એમ દેખાડ, અને એ વોઝ સ્પેલબાઉન્ડ. ટાગોર તો આ કબીરની આટલી ઊંચી ભૂમિકા. પછી હી સ્ટાર્ટેડ ટ્રાન્સલેટિંગ કબીર. પછી ક્ષિતિમોહન પણ કરતા કબીર પરખના 4 વોલ્યુમ છે, ક્ષિતિમોહને પણ અનુવાદ કર્યો. એણે 100 પદો કબીરના અનુવાદ કર્યા અંગ્રેજીમાં આની સાથે રહીને. ટાગોર અને ટ્રાન્સલેટર તરીકે એવલિન અંડરહિલ. પછી એમ લાગ્યું કે મારું કામ જ નથી. પછી એણે ક્ષિતિમોહનને કીધું કે ક્ષિતિ બાબુ, ટાગોર મારું ગજુ જ નથી કબીરનું, પણ તમે કરો. આપણે અને કબીરે કર્યું. પછી એને ગીતાંજલિમાં નોબેલ પ્રાઇઝ મળી ગયું. પરદેશથી મને એમ છે કે રોબર્ટ ફ્રોસ્ટની કોઈ વિદ્યાર્થીનીએ પૂછ્યું, કોઈ ભાવકે, કે તમારે ટાગોર સાથે મૈત્રી છે? એ કે હા. એ કે એને મારી વતી એક પ્રશ્ન પૂછો ને. કે શું પૂછવાનું? એ કે એને પૂછો ને કે તમારી કવિતાઓ ક્યાંથી આવે છે? તમારી કવિતાઓ ક્યાંથી આવે છે? પાર્થ એક લીટીનો જવાબ હતો, કબીરમાંથી. ટાગોરે એવું કીધું, કબીરમાંથી આવે છે. બાઉલ પણ એને બહુ ગમતો. એક લાંબો ગાળો એવો હતો કે કબીર છે, ટાગોર પોતાની કવિતા પૂરી કરે પછી લેખક તરીકે, કવિ તરીકે રવિ બાઉલ એવું લખતા. એવું એને ગયેલું હતું કે બાઉલ કારણ કે નર્તન પણ કરે ને ગાય પણ ખરા. એટલે આ બધું તમે હિમાલય મતલબ કબીરમાં તમારું હમણાં જ તમારું આમાં વક્તવ્ય હતું નવજીવનમાં, એટલે તમારું કબીર પાછું અલગ, એ હું પછી આવું છું. પણ આ ધ આર્ટ ઓફ વન્ડરિંગ જે તમે કહ્યું કે જે વ્યક્તિ પહોંચ્યો મોડો છે, એને એ આર્ટ ઓફ વન્ડરિંગ એ ફાવી ગયો. એટલે પહોંચવાનું નથી, ચૂકી ગયા તમે, પહોંચવાનું નથી, તમે રહી ગયા વચ્ચે. એટલું બધું સ્પેલ, એનો અર્થ કે તમે પામી ગયા, એટલે એવું ન કરો. કરેન આર્મસ્ટ્રોંગ હિસ્ટોરિયન છે, અને એણે માનવ ચેતના ઉપર બહુ, ધર્મ ઉપર બહુ કામ કર્યું છે. હા, અને મેં તો પાછું મેં વાંચ્યું હોય ને ત્યારે મેં ક્યારેક તો લેખકે લખ્યું હોય એ પાના એની કરતાં મેં વધુ લખ્યું હોય. એટલા બધા એવા પુસ્તકોનું તમે શું કરો? આ તો મારા જ છે, આ તો લાઇબ્રેરીના છે ને અમારા, તો મજા આવે ને. પુસ્તક તો ડૂચો થઈ જવું જોઈએ વાંચ્યા પછી.
એનો જુદો કબાટ છે મારી પાસે. આપણે જોઈએ. સાહેબ, વન ઓફ ધ મોસ્ટ બ્રિલિયન્ટ માસ્ટર ઇન ધ વર્લ્ડ. પણ એના સમયથી થોડા વહેલા, એના કારણે એવું થવાનું. અને બધા જ દેશોમાં આવા લોકો આવવાના કે જેણે હી ડીડ નોટ કોમ્પ્રોમાઇઝ. એ સહેલું છે, પણ તમે એમ કહો કે ગુલાબજાંબુ છે ને એમાં 100% ખાંડ છે, તો કે 60% વાળું ગુલાબજાંબુ આપો ને તો એ ગુલાબજાંબુ નથી. રાઈટ, એનું ગુલાબજાંબુ ધ મોમેન્ટ યુ વિલ ડાયલ્યુટ ધ કન્ટેન્ટ. એટલે ઓશો ડીડ નોટ ડુ ધીસ. ઓશોએ પોતાના કન્ટેન્ટમાં લેવલ બાંધછોડ નથી. આ વખતે બધું મને કહેતા હતા કે જેન્ઝીને અનુકૂળ પડે એવું, જેન્ઝીની ભાષામાં. પછી મેં મિત્રોને કીધું, તમારો આગ્રહ શું કામ છે મને ખબર નથી. જેન્ઝી સાથે મારે વાંધા છે એવું નથી, મને ગમતી પેઢી છે જુવાન. તો મારે કહેવાનું એ છે કે બધું જે એના સ્તરે સહીને સમજાવશો તમે, તો તમે એવું તો નથી ને કે સોક્રેટિસ ને એરિસ્ટોટલના સ્તરમાં તમે કોમ્પ્રોમાઇઝ કરો છો આને રાજી કરવા માટે. સોક્રેટિસ આવીને મને એમ કહે, સોક્રેટિસ કે સુભાષ હું તને સમજાવું સત્ય, તો હું એમ કહું પીળું ટી શર્ટ પહેરીને આવું જેન્ઝી જેવું, તો હું તને નો સર, જે સ્વરૂપે છે એ સ્વરૂપે કહો ને, આવશે એની ભૂમિકા. એ તમે એને ડાયલ્યુટ કરો છો ત્યારે એને નથી મજા આવતી. રાઈટ. એ જુદું છે કે તમને અનુકૂળ થવા જાઉં છું પ્રેમ માટે, આપણા બેની મૈત્રી છે, હું તમારા પ્રેમમાં તમને અનુકૂળ થવા જાઉં છું તો હું વધતો નથી, મને અનુકૂળ થવા જાઉં તો તમે વધતા નથી, આપણે બે એકબીજાને અનુકૂળ થવા જઈએ તો પ્રેમ વધતો નથી. એક્ઝેક્ટલી ધેટ. આ તમે કેટલું કરો, કેટલું તમે એનો કોમ્પ્રોમાઇઝ કોઈ સ્તરનું કેટલું કરો, ન કરો ને, આવવા દો ને. તો પછી આમાં શું કરું? તમે એ કેવું છે કહું, એ કેવું છે કે 6 વર્ષના છોકરાને એના બાપુજીને પેન્ટ ન થાય એટલું સરળ છે, મોટું પડે તો રહેવા દો ને આગ્રહ. આ તો જૈનજીને મારે સોક્રેટિસ સમજાવો છે, જૈનજીને મારે આઇન્સ્ટાઈન સમજાવો છે. અને તેજસ્વી પેઢી છે, એવું નથી કે નબળી છે સર. એને આવશે, એને ક્લિક થશે ત્યારે કરો, પણ એ ક્લિક થાય ત્યારે એમ લાગે આ તો હાવ ફાલતુ છે, એવું સહેલું ન કરી નાખો. મને એક વસ્તુ મેં માર્ક કરી, જેમ નોટ નોઈંગ છે, પછી ધ બુક ઓફ નથિંગ. આ તાઓવાદી ચિંતન છે. આ તાઓવાદી ચિંતન, તાઓવાદી ચિંતન છે એ બીજા છેડાનું, કે પહોંચવાનું નથી રસ્તામાં છે. દાખલા તરીકે નોર્મલ મનોવિજ્ઞાન એવું કહે છે કે એવરી સ્ટેપ ઇઝ એન અરાઇવલ, એવરી સ્ટેપ પછી ઇટ વિલ બી ટોટલ. દરેક પગલું ચાલું છું, પગલું ચાલું છું, પગલું ચાલું છું, અને 500 પગલાં હું શિખર ઉપર પહોંચું છું. એનો અર્થ એવો થયો કે એવરી સ્ટેપ નો ટોટલ લઈ જાય છે. તો તાઓવાદી ચિંતન એમ કહે છે કે એવરી સ્ટેપ ઇઝ એન અરાઇવલ. જે તમે વિઝડમની વાત કરી, જો આજો ધ પાવર ઓફ સાયલન્સ પાછો એટલે જો હવે મને વાંધો છે, મને આ લેખક સાથે આ વાંધો છે. ગ્રેહામ ટર્નરે લખ્યું છે, સરસ વાતો છે, પણ એમ કે ધ મોમેન્ટ યુ વિલ યુઝ ધ વર્ડ પાવર વિથ ધ સાયલન્સ, ઇટ ઇઝ નોટ સાયલન્સ. આ ઘોંઘાટ કર્યો તમે પાવર લખીને, આ પાવર લખીને તમે ઘોંઘાટ કર્યો. સત્તાને સંદર્ભમાં, શક્તિના સંદર્ભમાં બધું શું કામ મૂળવા કરો? કેટલીક વસ્તુ એટલી પાવક છે કે એને એવી જ રાખવી હોય તો સત્તા અને ઉર્જા, આ સફળતાને એનાથી આગી રાખો. સાયલન્સ ઇઝ ધેટ. ઓકે. હા સર, આ બધા જો ને, સોલિટ્યુડ સાયલન્સ, બુક ઓફ સાયલન્સ. સાયલન્સના મારી પાસે લગભગ 50 સારા પુસ્તકો નીકળે સાહેબ. હા એમ હવે આ છો જી, સિક્રેટ લાઇવ્સ ઓફ ઇન્ટ્રોવર્ટ્સ, ઇનસાઇડ અવર હિડન વર્લ્ડ. હવે આ ઇન્ટ્રોવર્ટ્સ આમ વાંચ્યું નથી હજી મેં. ઓકે. હવે દાખલા તરીકે છે એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટ છે, તો એક્સ્ટ્રોવર્ટનું શું છે ખબર? બારણું ખુલ્લે એના ઘરનું અને એનું વિશ્વ ખુલ્લે. ઇન્ટ્રોવર્ટ બારણું બંધ કરે ત્યારે એનું વિશ્વ ખુલ્લે. રાઈટ, રાઈટ. જગત વચ્ચેનું ખુલ્લે. હવે આ બે ટાઈપ છે, આને આ નથી બનાવવાનો, આને આ નથી બનાવવાનો. ભાઈ ભલે ને રહેવા દો. એટલે એક બગીચામાં કાંઈ બધા એક જ બ્રાન્ડના ફૂલ હોય એવું જરૂર નથી, બધા જુદા જુદા છે. દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધ ગાર્ડન. એટલે માનવ સભ્યતા છે એ બગીચો છે. આ તમે માનશો, આ પુસ્તકની પડખે કોઈ શંકરાચાર્ય પડખે, શંકરાચાર્યનું પુસ્તક છે આદિ શંકરાચાર્યનું, એની પડખે છે એ સાર્ત્રેયનું પુસ્તક પડ્યું હોય તો શંકરાચાર્ય મારું ક્યારેય ઠપકો ન થાય કે આ દારૂડિયાને મારી પડખે હું કામ મૂકે છે. કોઈ દિવસ ને મને સાર્ત્રે છે એમ કે ભાઈ આલ્બેર કામુ અને ટાગોર પડખે એ કે ભાઈ આને અહીંયાથી લઈ લો ને, આ મને નથી મજા આવતી. નો, નથી કહેતા. તમે શું કામ કરો? યુ શુડ બી ઓપન. યુ શુડ ઇન્વાઇટ ઓલ ધ પોસિબિલિટીઝ એન્ડ ઓલ ધ બધી જ સંભાવનાઓનો સ્વીકાર. હા, ધ વર્લ્ડ બિયોન્ડ યોર હેડ. હા છે ને. હા, એ તો તાઓવાદી દર્શન છે એ બધામાં તમે જુઓ.
અત્યારે છે ને ઇટ્સ એ ટ્રેન્ડ. હવે દાખલા તરીકે ક્વોન્ટમ એન્ડ ધ લોટસ આખું કે તથાગત બુદ્ધ અને આધુનિક આ છે. અને આ બહુ મેથ્યુ રિકાર્ડ એટલે હેપીએસ્ટ મેન ઓન ધ અર્થ, નેપાળી, મૂળ ફ્રેન્ચ છે. અને એક વિજ્ઞાન અને એ જર્ની ટુ ધ ફ્રન્ટિયર્સ વેર સાયન્સ એન્ડ બુદ્ધિઝમ મીટ. એક એવી જગ્યાની વાત કરે કે જ્યાં વિજ્ઞાન અને બૌદ્ધ ધર્મ મળે છે. તો આ છે ને એનો ફાયદો શું છે આવું પેરાડોક્સિકલ વાંચવાનો ખબર છે કે તમને તમારી ભૂમિકા ચેતનાની બદલાતી રહે. પછી આમાં હાઉ ટુ સ્ટે સેન જતું રહ્યું, પણ મેં વાંચ્યું હતું એક પુસ્તકનું નામ હતું હાઉ ટુ સ્ટે સેન. હા એ છે ને તમે અહીંયા વાંચેલું છે? હા વાંચ્યું. જો એ દાખલા તરીકે હમણાં જ એક લેખ લખ્યો જી જો ઇન પ્રેઇઝ ઓફ વેસ્ટિંગ ટાઈમ. આ મોટો ફિઝિસિસ્ટ છે, એલન લાઇટમેન. મિસફિટ્સ મેનિફેસ્ટો. બરાબર. આ જો આર્ટ ઓફ સ્ટીલનેસ, એડવેન્ચર ઇન ગોઈંગ નોવેર. આવતા રવિવારે ગુજરાત સમાચારમાં લેખ છે આની પિક ઓયર. હા એટલે એ તમે સેનિટીનું કીધું ને, હાઉ ટુ સ્ટે સેન. અહીંયા એ છે ને એ લાઈવ સિરીઝ છે. છે ને સ્કૂલ ઓફ લાઈફ છે ને, આ જુલે ઇવાન્સ નામના એક વિધે, અને એની બુક ક્લબો ચાલે છે વિશ્વભરમાં. બહુ જ સારા લેખકો મારી પાસે આ બુક ઓફ આ લાઈફ સિરીઝ છે ધ સ્કૂલ ઓફ લાઈફ, એ ઘણા બધા છે. એનું આખું ગ્રુપ સરસ છે. પ્રાધ્યાપકો હાઉ ટુ બી અલોન એકલા કઈ રીતે. આ સારા મેઇટલેન્ડ છે સાહેબ, સારા મેઇટલેન્ડ છે ને, એને નાનપણથી જ એવું ઘેલું હતું મૌનનું. પછી એને એવો વિચાર આવ્યો એ જર્ની ઇન સર્ચ ઓફ ધ પ્લેઝર્સ એન્ડ પાવર્સ ઓફ સાયલન્સ. દિલ્હીમાં મને 10 રૂપિયામાં મળી હતી. હવે આ સાહેબ 10,000માંય ન મળે એવું દુર્લભ પુસ્તક. તો છે ને સારા મેઇટલેન્ડને બાળક હતી ત્યારે એમ થયું કે મારે જવું છે, મૌન સાંભળવું છે. પછી એણે ક્લાસિફાઈ કર્યું કે સહરાના રણનું મૌન, આર્કિટિક સર્કલનું મૌન, દરિયામાં 10,000 ફૂટની ઊંડાઈએ વયા ગયા પછીનું મૌન, શિખર ઉપરનું મૌન, ખીણ ઉપરનું મૌન. એના પ્રયોગો છે સાયલન્સ ઉપરના. તમે જુઓ એને કેવું કર્યું, ટાઇટલને સાયલન્ટ કરી નાખ્યું. હવે આમાં લાલ ચોળ કર્યું હતું તો ઇટ ઇઝ નોટ સાયલન્સ. જે આનામાં આપણને થોડોક લાગે છે વાંધો છે, ધ પાવર ઓફ સાયલન્સ પુસ્તક કે હા ના એટલે એ થવાનું. એટલે તમે જ્યારે એ વાત કરો છો ત્યારે તમે જુઓ ને, એટલે મેં કીધું એમ સાયલન્સ તો સોલિટ્યુડ એન્ડ સાયલન્સ તો મારો ગમતો વિષય છે. પુષ્કળ છે આ કબાટમાં બહુ છે. અમે સુભાષ ભટ્ટ સાહેબની લાઇબ્રેરીમાં એમના ઘરમાં સરાઈ ભાવનગર આવ્યા છીએ. આમ તો તમે જોઈ રહ્યા છો ક્યારના અમને વાતો કરતા. સો આ એમનો એક કબાટ અમે જોયો છે. અને આ પુસ્તકો એવા છે કે જેની દિવસો સુધી વાતો કરી શકે. એક પુસ્તક પર તમે દિવસ, અને સામે કોઈક જય જેવો કોઈક હોય તો આમ તમે કલાકો સુધી, અમે જય અહીંયા આવે તો અમે કલાકો સુધી ખોલીને બેસીએ. ઢગલો ગુરુ તમે નવા પુસ્તકો લાવ્યા છે કાઢો, નો ઢગલો કરું. પછી ફોટો પાડીને બધાનો ઓર્ડર અહીંયા બેઠા જ આપી દઈએ કે મારે આ બધા લેવા છે. એટલે તમે ચેક કર્યા છો ને કેવા છે એવું. એટલે આ એક પુસ્તક ઉપર દિવસો વાતો થઈ છે. રાઈટ. એટલે હવે સરસ ખોલો ને સાહેબ, તમે ખોલો. જોવું છે તમારે? ઉભા રહેજો, પંખો મારે સેજ કંટ્રોલ કરો, બહુ આઈડિયા નથી. સેજ આમ ખોલી નાખો, એ આમ પણ ખુલે છે. હા આમ ફ્લેપ કર્યું છે. મસ્ત છે નહીં? ના નહીં. હવે જો તમે યુ કેન ગો નિયરર. ધ ગુજરાતી સલીલ ત્રિપાઠી. ઓકે. હા સતીદાનંદ એ કોઈ ભેટ આપે એ પડ્યા હોય ક્યારેક. જે મારો રસનો વિષય ન પણ હોય, ક્યારેક કોઈ મિત્ર આપ્યું હોય તો પછી હું રાખું. ના બરાબર છે. હા તમે ઉથલાવેલું છે કે? હા બિલકુલ. હા છે ને, આ ઇન્ટુ ધ ફોરેસ્ટ ક્વિંગ લીગ. જો મેં તમને ખબર પડી જ જાય પૂરેપૂરું. હા હું કહું છું ને, ક્યારેક લેખક કરતા જાજુ મેં પાનામાં લખ્યું હોય. આ છે ને, આ જાપાનના લોકો ફોરેસ્ટ બાધિંગ નામનો એક ખ્યાલ ઊભો થયો છે કે જંગલો છે એમાં એક ચેતનાનું સ્નાન હોય છે, દેહનું નહીં. એટલે ઇટ રિજુવેનેટ્સ યુ, તમને તાજા કરે છે.
એટલે અને એનું રિઝોનન્સ હોય. વૃક્ષ છે એ તમારો વિદ્રોહ નહીં કરે. કોઈ વૃક્ષ નીચે તમે બેસો એ વૃક્ષ એવું નહીં કે આને અંગ્રેજી નથી આવડતું એટલે હું આને છાંયો નહીં આપું. આ જે ગ્રજીસ અને બાયાસીસ છે એ આપણી સ્પીસીઝમાં જ જોવા મળે છે. નાની નિર્દોષ લડાઈઓ હોઈ શકે, ગ્રજીસ જેને કહેવાય, ગાંઠ બાંધેલા. તો આ બધા જાપાનના જંગલોની વિગતો અને એમાં કોણ કોણ કેવી સર્વિસીસ વૃક્ષો એની pursuit of silence. મેં ન કીધું મને બહુ ગમે છે વિષય. સુભાષભાઈ, આ કોન્શિયસનેસ જશે બહુ સરસ. આ પુસ્તક છે ને, આવી પશ્ચિમમાં બહુ જ આવી સિરીઝ છે કેટલા બધા વિષયો ઉપર. અને હું ઇન્ટરનેશનલ બુક ફેર દિલ્હી જાઉં ત્યારે ત્યાં તો સાહેબ એમ માનો ને કે 3-4 હજાર સ્ટોલ હોય પુસ્તકોના, વિશ્વભરના પ્રકાશકો હોય. એટલે હું 3 દિવસ 10-10 કલાક ઠેલો લઈને ફરું. અને એટલે આ કોન્શિયસનેસ, હવે તો બધું આજે અત્યારે જે સૌથી મોટી લડાઈ ચાલે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન પાસે ચેતના હોઈ શકે કે નહીં એની. તો હું સાદી દલીલ આપું કે જો મશીન તેજસ્વી છે, તમારું મશીન બુદ્ધિશાળી છે, મારું કોમ્પ્યુટર ધારો એ એમ કહે છે કે ઇટ્સ વેરી સ્માર્ટ, સાચું કહું? મારી પત્ની હોય, ધારી લો કે મારે 2 સંતાનો છે, તો એ 2 સંતાન નાના છે, મારા કોમ્પ્યુટર ઉપર 2 કલાક હું કામ કરું ને તો મારા સોફ્ટવેરે મને કહેવું જોઈએ કે સુભાષ તું 2 કલાકથી કામ કરશ, 12 છોકરાઓ સાથે રમને, સરસ મજાની શાન છે, તો હું માનું કે આ સ્માર્ટ ટેકનોલોજી છે. નહીં. ઇફ ઇટ ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધ હ્યુમન અથવા હ્યુમેન સાઇડ ઓફ ધ હ્યુમન, માનવીય બાબતો એ કેમ ન કહી શકે? તમે નાઇલ નદીના કિનારે તમારો ફોન પડ્યો રહે, 3 દિવસ પડ્યો રહે તો ફોનમાં ફેરફાર નહીં થાય, એનો જ રહેશે. નાઇલના કિનારે 3 દિવસ તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત જુઓ પાર્થ, કદાચ તમારી ચેતના બદલાય છે. એટલે જે બદલાવાની સંભાવનાઓ છે એ આપણી પાસે જ છે. કૂતરું છે એ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી કૂતરું જ રહે. અને બાળકમાંથી આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક થઈ જાય, આદિશંકરાચાર્ય નાની ઉંમરે તેજસ્વી સંન્યાસી થઈ જાય. આપણામાં જ સંભાવના છે ચૈતન્યના વિકાસ. એટલે મશીન છે એ તમને એની બાજીગરીથી રાજી કરી દેશે, પણ આવી જે પ્રોફાઉન્ડ હ્યુમેન સાઇડ છે એના બાબત મેં બહુ કહેતું નથી. એટલે એ થાય. એટલે દાખલા તરીકે સોક્રેટિસ છે, આપણે એને સત્યનો ખોજી કીધો, સત્ય નથી કીધું, એણે તમને સમજાયું કે સત્ય સી રીતે શોધાય. પ્રશ્ન સાથે નીકળ્યો, પ્રશ્ન લઈને ફર્યા કર્યો ગ્રીસની શેરીઓમાં, બરાબર? તો એ એનું કહેવું એમ હતું. અને 2 વસ્તુમાં ભેદ છે કે પ્રશ્નો છે ને, સવાલ છે એના જવાબ હોઈ શકે, પ્રશ્નના ઉત્તરો હોઈ શકે, પણ ક્યારેક એવું બને કે એ શબ્દ રૂપે ન આવે ને મનમાં સંદેહ રૂપે અટવાય. પૂછતા નથી. કોઈ ગુરુ પાસે જઈને બેસીએ તો મનમાં કંઈક ચચરાટ છે પણ પૂછતા નથી, એ સંદેહ છે, બરાબર? એટલે સવાલનો જવાબ હોઈ શકે, પ્રશ્નનો ઉત્તર હોઈ શકે, પણ અસ્તિત્વગત ઉકેલ છે સંદેહનો એ સમાધાન છે, ઉત્તર નથી. એટલે ખરી ખોજ આપણી સમાધાનની હોવી જોઈએ, જવાબોની નહીં. આપણે જવાબથી જ રાજી છે. જવાબ તો બૌદ્ધિક રમત છે. સંદેહ છે એમાંથી સમાધાન આવે તો સમાધાન છે એ જીવનગત ઉકેલ છે. જીવન તમને ઉકેલ આપે. મારે પ્રશ્નો પૂછવાના છે. આપણે બીજી શિક્ષણની મર્યાદા એક મને પાર્થ કઈ દેખાણી છે કહું કે આપણે જવાબના આધારે છોકરાની કેપેસિટી, એની ક્ષમતા, એની સ્કિલ નક્કી કરી કે એને કેટલી ઉતરી. હું સાચું કહું, જવાબના આધારે નહીં, છોકરો પ્રશ્ન ક્યાં પૂછાશે એના આધારે એની ક્ષમતા નક્કી થઈ છે. રાઈટ. એની શું પૂછવાની એની તાકાત છે. જવાબ તો આમ ક્લિક કરીને. ફાહિયાન છે, યુએન સંઘ છે, જીવનના 30-40-50 વર્ષ એ ચીનમાંથી નીકળીને ફરે છે, અર્ધમાગધી પાલી શીખતા જાય છે, સંસ્કૃત શીખતા જાય છે, અનુવાદો કરતા જાય છે. પાછા જાય છે ત્યારે એવું કહેવાય છે કે 400-450 ટેક્સનો એની પાસે અનુવાદ હતો, પણ એની સાથે પ્રોસેસ પણ હતી. ફાહિયાને એની જિંદગીના 5 દાયકા, યુએન સંઘે 5 દાયકા આ જ્ઞાનની સાધનામાં આપ્યા. આપણે એક ક્લિક કરીએ અને આખો શબ્દકોશ કમ્પ્યુટર ઉપર આવે છે. પ્રોસેસ નથી. જે શબ્દ પાણો મારીને બોડી ઉપરથી ખંખેરેલો અર્થ હોય ને
એમાં ઊંડાઈ ન હોય. ફાયાન પાસે એની પ્રજ્ઞા છે, આ છોકરાઓ પાસે જ્ઞાન છે, પ્રજ્ઞા નથી. પ્રજ્ઞા એ પ્રોસેસમાંથી મતલબ રાઈટ. એટલે અહીંયા ઊભીને તમારા સાથે વાત કરવી કે પછી એમ કહી દેવું કે એક વિડીયો બનાવી દેજો ને મોકલી દેજો, આ ફરક છે. પ્રોસેસ આઈ ફીલ તમે આવ્યા, તમે અમદાવાદથી અહીંયા આવ્યા, સાંભળતે આવ્યા, જે તૈયારી જેવી કરી એવી પણ એક આમ એક રાઈટ, આ મને હંમેશા યાદ રહેશે. ના બિલકુલ સાચી વાત. અને મળેલું ક્યારે નહીં ભૂલાય. ના ના ના, એમ જ કહું છું. એટલે જો તમે ચાલીને જે મેળવેલું હશે પ્રોસેસમાંથી, એટલે તમે જો ફાસ્ટ ફૂડ છે ને, વડાપાઉં છે એ તરત ઊભા ઊભા મળી જાય 1.5 મિનિટ. સાહેબ બંગાળી મીઠાઈમાં વાર લાગે. રાઈટ. તમે નક્કી કરી લ્યો તમારે શું. અને ટેકનોલોજીમાં એ તમે જે વાત કરી એ થોડું પેલું થઈ રહ્યું છે. એટલે આપણે એને ઓવર એસ્ટિમેટ કરીએ છીએ. આપણે એને ઓવર એસ્ટિમેટ, અદ્ભુત કેપેસિટી છે, મને એની સાથે કોઈ વાંધો નથી, પણ માણસને જોઈ રેકોગ્નાઇઝ નહીં કરે. ધ આર્ટ ઓફ ઇઝ. અરે હા, સ્ટીફન નેકોમેનોવિચ અદ્ભુત માણસ. 2 જણા મને કલામાં આ છે ને, રિક રૂબિન. હવે ક્રિએટિવ એક્ટ એ વે ઓફ બિંગ. સર્જન છે આપણું હોવું શી રીતે હોય, અને આ રીતે બ્રિલિયન્ટ વાતો, ઓફ ધ રેરેસ્ટ ઓફ ધ રેર આર્ટિસ્ટ. આ બંને, અને 2 જ પુસ્તકો છે. આનું આ એક જ અંગ્રેજીમાં આવ્યું, બીજા 2 હશે કદાચ બીજી ભાષા, પણ આ મેં વાંચ્યું. આ વખતે હિમાલય ગયો ત્યારે આ હું લઈ ગયો હતો, અને આ મારો પ્રિય છે સ્ટીફન. એ તાઓવાદી કે ઝેન દર્શનમાં કલાનું આયામ, કલાની ભૂમિકા, એની વાતો કરે છે. અને એ વાતો કેવી છે ખબર? આપણે એવું સમજીએ છીએ કે કોઈ કૃતિ કોઈ રચે, કોઈ મૂર્તિ રચી કોઈએ, તો આપણે કૃતિને જોઈએ છીએ. તમે બરાબર જો સમજો ને, દાખલા તરીકે હું ટીચર અંગ્રેજી ભણાવ્યું તો હજી ઘણા છોકરા રસ્તામાં છોકરી મળી જાય, સર હું તમને યાદ છું બેટા, નામ ભૂલી ગયો છો પણ તું ભણીશું એ મને યાદ છે. તો એ આપણને બધી વિગતો પૂછે. પછી છોકરી કોઈકને મળે તો કે કોઈ કેમ કે તારામાં તો આ સરસ છે, તારે તો આ વાત સરસ, મારા સર પાસેથી શીખી. આપણે શિક્ષકોના વખાણ જોયા, સમાજ આખો કરે. એ છોકરાઓને વંદન છે જે પોતાના શિક્ષકોના વખાણ કરે, સારી વાત છે. પણ તમે કોઈ શિક્ષકને એવું બોલતા નહીં સાંભળ્યું કે આ છોકરો કે આ છોકરી મારા જીવનમાં આવ્યા પછી હું બદલાઈ ગયો. નહીં, એ ચિંતાજનક છે. ખરો શિક્ષક એ તો છે, ખરો શિક્ષક એટલે હું શિક્ષણને જ કલા ગણું છું. એ કલાકાર છે શિક્ષણ. કેમ ખબર છે? કે કૃતિ સર્જાય છે એની સાથે કલાકાર પણ સર્જાય છે. અહીંયા કૃતિ આકાર લેશે, અંદર કલાકાર આકાર લેશે. કોઈ સ્ત્રીને બાળકનો જન્મ થાય ત્યારે તે દિવસે આપણે એવું સમજીએ છીએ કે બાળક જન્મ્યું. હું કહું માં પણ તેથી જ જન્મી છે. એટલે આ રેસિપ્રોકલ, આ એની વાત કરે છે સ્ટીફન છે, એની વાત કરે છે કે કૃતિ કરતો કરતો કલાકાર કઈ રીતે સુંદર કૃતિ બની જાય. હું જીવન સુંદર રચું છું અને જીવને મને સુંદર રચ્યો છે એ ભૂલી જાઉં છું. અને આ ડ્યુઅલ પ્રોસેસ, આર્ટ ઓફ ઇઝ, હોવાની કલા, છેપણાની કલા. બહુ મજા આવે. તમે શિક્ષક વિશે બહુ અદ્ભુત વાત કરી. તમે નહીં જુઓ સાહેબ કે હું સાચું કહું, મારામાં જે કાંઈ સરસ છે ને એ મારા છોકરાઓમાંથી આવ્યું છે. મને મારા છોકરાઓમાંથી આવ્યું. તમે કેટલા વર્ષ ભણાવ્યું? સાહેબ એટલે લગભગ 37 વર્ષ અંગ્રેજી ભણાવ્યું. તમારું ગમતું કામ હતું? રાઈટ. બિલકુલ. એકદમ. ક્યારેક નથી ગમ્યું પણ યસ, પછી ધીરે ધીરે સમજતો થયો એને ઊંડાઈથી, ત્યારે થયું કે નહીં યાર આ તો બધું દમવાળું છે. ઓકે. એમાં વાઇડ એરેન્જ, એટલે એટલા બધા વિષયોના પુસ્તક. તમને એમ થાય કે આ મારી ગેરેજરીમાં તમે આવો આ કેવો માણસ હશે, આ ક્વોન્ટમ ફિઝિક્સ વાંચેસ ને, મિકેનિક્સ વાંચેસ ને, ફિઝિક્સ, એટલે બધું ભેગું. મને રસ છે. અમુક પુસ્તકોના નામ હું જોઈ રહ્યો છું પણ ઉપાડી નથી રહ્યો કેમ કે એ બહુ લોંગ વિષય છે એટલે. ઓકે ફાઇન. અને તમે આ જે જગ્યાએ બેઠા છો હિંચકે, આ તમે અહીંયા બેસીને વાંચતા હો છો કે સુભાષ ભટ્ટ સાહેબ ક્યાં બેસીને વાંચો? સરાયના એક ઇંચ ઉપર મેં બેસીને વાંચ્યું છે, પણ હમણાંથી અહીંયા સેજ બેસવાનું વધ્યું છે. હેન્ડબુક ઓફ તિબેટિયન કલ્ચર. તિબેટિયન કલ્ચર એ તમે ધ હેન્ડબુક ઓફ તિબેટિયન. મારે તિબેટ જવું છે પણ શું છે કે ચીનની જે નીતિ છે ભારતીય સાથેની એ છે જ વાંધાજનક. એટલે એ લોકો મારે જે જવું છે એ જગ્યાના વિઝા મને ન આપે. પણ તમે અહીંયા પણ એક નેપાળી બહુ છે. તિબેટન બુદ્ધિઝમનો કબાટ જ જુદો છે. તમને વધારે મારે જવું હતું એટલે મેં બહુ જ અભ્યાસ, મને એની જે બધી, એટલે એ બૌદ્ધ ધર્મ જ છે પણ એટલો બધો ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ કઈ રીતે થયો એમાં મને રસ હતો.
એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબ્સન્સ. આ તમે જુઓ અગેન આ તાઓવાદી દર્શન છે. તાઓવાદી દર્શન શું કે ખબર એટલે ઉપસ્થિતિ તો સુંદર છે જ તે. સાર્ત્રેને કામો આની વિશે બહુ વાતો કરી. બરાબર. સાર્ત્રેની ગર્લફ્રેન્ડ કાફેમાં આવવાની હતી 4 વાગ્યાનું એટલે એ કીધું હું આવીશ. સિમોન દ બુવા જેણે સ્ત્રીઓનું ચળવળ શરૂ કરી પશ્ચિમમાં કે સ્ત્રી કંઈ રોટલી વણવાનું મશીન નથી કે છોકરા જણવાનું મશીન નથી, સ્ત્રી પણ એક અસ્તિત્વ છે. એ સિમોન દ બુવા એની ફ્રેન્ડ હતી. સિમોન દ બુવા એમ કીધું કે કાફેમાં 4 વાગે આવીશ. એ 4 વાગે ન આવી ધારો કે એ 4 વાગે ન આવી ત્યારે સાર્ત્રે એવું લખે છે ટિલ ડેટ આઈ વોઝ મીટિંગ હર પ્રેઝન્સ, ટુડે આઈ સ્ટ્રોંગલી મેટ હર એબ્સન્સ. દરરોજ આવી ત્યારે મેં એની ઉપસ્થિતિ માણી છે. આજે એની અનુપસ્થિતિ પણ એટલી તીવ્ર છે. માણી શકાય. એ ચેતનાની ભૂમિકા કેવી છે. હું તમે મળ્યા અને તમે જશો સાંજે, પછી હું કદાચ તમારી સ્મૃતિ મારા 10 દિવસ ચાલશે તો એ સુવાસ છે એ અગરબત્તીમાંથી નીકળતી સુવાસ છે. ઓલા રૂમમાં સળગાવી હોય તો સુવાસ તો અહીંયા આવે છે. એવું જ હોય છે. એટલે માણસને સમગ્રતાથી મળો ને ત્યારે આવું શક્ય બને. આ બહુ આ છે ને આ જેફ ફોસ્ટર છે એ અદ્વૈતવાદી વિદેશી છે. લિબરેશન ઇન ધ મિડ્સ ઓફ એ વેરી ઓર્ડિનરી. સરેરાશ જીવનમાં સામાન્ય જીવનમાં અસામાન્ય ચૈતન્યના અનુભવો કેવા હોય તો કે અનુપસ્થિતિ માણવા જેવા છે નહીં. અને તમને ગુરુજી અહીંયા બેઠા હતા પણ હવે નથી. પણ એની બેઠક મેં રાખી કે ગુરુજી અહીંયા આવ્યા. એક્ઝેક્ટલી. બટ સો યુ આર રિસ્પેક્ટિંગ નોટ ઓનલી ધ પ્રેઝન્ટ ઇવન ધ એબ્સન્સ. અને મને એવું લાગે છે કે એબ્સન્સ ઇઝ મોર એક્યુટ રિયલાઇઝેશન્સ ઓફ ધ પર્સન. વ્યક્તિની તીવ્ર પ્રતીતિ છે એના ગેરહાજરીમાં વધારે જણાય એમ કહી શકો. આમાં છે ને મારી બહુ મર્યાદા છે પણ હું જેટલું બને એટલું આપણે સાહેબ પાસેથી લઈ રહ્યા છીએ. પણ તમે જોડાયેલા રહેજો. સુપર. કશો વાંધો નહીં. આડોળ મુકાશ. ના મને બહુ ગમે એક જગ્યાએ પાછું. હું તમને એક બીજી પ્રતીતિ કહું, તમને બહુ રસ પડે કે હું એક પુસ્તક મેં કાઢ્યું. ધારો કે એક પુસ્તક મેં કાઢ્યું અને જોઉં છું તેની પડખે પણ એક બીજું પુસ્તક પડ્યું છે સાહેબ જે મેં નથી વાંચ્યું. એટલે હું કાઢું છું ત્યારે ઓલું પણ અડધું બહાર નીકળી જાય કે કેમ હું નહીં એમ. પછી પાર્થ હું એના પુસ્તકને કાઢું, એની પર હાથ ફેરવું અને હું કહું કે તું મારા ધ્યાનમાં જ છો દોસ્ત, આને પૂરું કર્યું પછી હું તને વાંચવાનો છું. સોરી અત્યારે નહીં એમ કરીને વિથ ડ્યુ રિસ્પેક્ટ એવું પુસ્તક. સો મોરારી બાપુ બહુ જ મારા આદરણીય અને આત્મીય પૂજ્ય બાપુને હું એકવાર એવું કહેતો હતો કે બાપુ હું ગ્રંથાલય એવું કહેતો જ નથી. આ ચૈતન્યનું આલય છે. આ પુસ્તકો નથી પડ્યા હો સાહેબ. આ જે તે વ્યક્તિએ લખ્યું છે એની પ્રતીતિઓ છે એ ચૈતન્ય બિરાજમાન છે. એટલે મારી અંગત ડાયરીઓમાં રોમી જો તમે નજર ફેરવી હોય પુસ્તકમાં તો રોમીમાં એવું લખ્યું કે હું બેઠો ને પછી કે તું તો ભાઈ આખો દિવસ તું ટાગોરમાં જ વ્યસ્ત રહ્યો તે મને નથી વાંચવું. અથવા ટાગોર ફરિયાદ કરે કે સુભાષ તું કાલે સાંજે મને એમ હતું કે તું ગીતાંજલિ ઉપાડીશ અને તું તો પછી આખો દિવસ જીબ્રાનમાં જ વ્યસ્ત રહ્યો. તો ચૈતન્ય આ કોઈ ગ્રંથો નથી સાહેબ. આ મારે ત્યાં ગેધરિંગ ઓફ ધ ઇટર્નલ ઇમોર્ટલ બર્ડ્સ છે. શાશ્વત અમર એવા પંખીઓ છે, ઉડતા રહે, જ્યાં એનું પુસ્તક ખોલાય ત્યાં ઉડીને જાય. એટલે એટલે હું પૂજ્ય બાપુને એવું કહેતો હતો કે આ બધા બેઠા હોય અને કોઈ દિવસ મેં કીધું એમ કોઈ ફરિયાદ ન કરે. હા, મીરાબાઈ બેઠા હોય અને રમણ મહર્ષિ બેઠા હોય તો એ કોઈને ક્લેશ નથી. નહીં હું કાંઈ ભક્તિ નહીં, હું તો જ્ઞાન અદ્વૈત એવું કશું જ નથી. સો દેટ ઇઝ ધ પોઈન્ટ. એટલે ધીસ ઇઝ ધ ક્લસ્ટર, ધીસ ઇઝ ધ ક્લાઉડ ઓફ કોન્શિયસનેસ. આ બધી વિશ્વભરના જે વિચારકો ચિંતકો છે, જીવનના પ્રેમીઓ અને મરમીઓ છે, એની બધી વાતો વચ્ચે બેસું અને ધારો કે એ બધા અંદર વાત કરતા હોય તો હું સાંભળું. આપણે મને આ કબાટને હવે છોડી રહ્યા છીએ અને અંદર જઈશું. ચાલો. આ પણ ગુજરાતી છે. એમાં હું આમ કવિતાઓ વાંચતો હોઉં છું. આ લગભગ એમ માનો કે ગુજરાતીની કવિતાઓ છે
અને મારા ગમતા કવિઓ બધા નથી વાંચી શકતો, પણ આ ગુજરાતી જ છે, 100% ગુજરાતી પુસ્તકો આમાં. એટલે બિલકુલ મારી પોતાની ભાષા છે, પ્રેમ બિલકુલ ખોલો ને સાહેબ. થોડુંક આમ બધું ઠાંસો ઠાંસ થઈ ગયું છે, એ મને ખબર જ હતી. આ વાલ છે, આ વાલ આ છે, આ ઉપર પડ્યો છે ને, બહુ જ બાબુ સુથાર તમને વાલા કરે એવું સમજો. દોડીને અનિલ ચાવડા અને તમે જો મહેન્દ્રસિંહ પરમાર, એટલે હું આમ ખોલું એટલે તરત વાલા કરો. હરીશ વિનાસરુ, અહીંયા રાજેન્દ્ર શુક્લ, કે મારે નામ વાંચી નતું કે આમાં જયભાઈ નું આપણું આખો આ જય છે. યસ યસ, આખો અહીંયા સુધી જય જ છે. જય તો મારો આ ઘરમાં જય વસે, માત્ર કબાટમાં નહીં. ક્યાં વાત. મારો દોસ્ત છે, મને બહુ જ વાલો છે. ત્રણ દાયકાને અડવા આવી અમારી દોસ્તી મારી જયની. મને બહુ જ પ્રેમ કરે, મજા પડે. એટલે આવે તો તમને એમના થકી ઘણા જાણ્યા છે. હા, બહુ મને. અને પાછું બીજું કહું તમે, હું એવો નથી, પણ જય તો છે ને સાહેબ, એ કોઈની વાતો કરવામાં, કોઈના વખાણ કરવામાં ભારે ઉદાર દિલથી. હું નથી, હા બિલકુલ દિલથી. હા, ઓલાની યોગ્યતા કરતાં વધુ થેલો ભરી દે, લઈ જાને. એટલે ના, એને એવું નથી, ખબર નથી પડતી, પરમ જ્ઞાની છે. પણ એ બહુ એમ આપણે, હું એવો નથી એમ, અને મને વાર લાગે બોલતા, એટલે પણ યસ જય કરે. હા, મોટા વોલ્યુમ હોય રોયલ. દાખલા તરીકે રવિન્દ્રનાથ ટાગોર છે, દિલ્હી સાહિત્ય અકાદમીએ સાહેબ 5 વોલ્યુમ કમ્પ્લીટ વર્ક ઓફ રવિન્દ્રનાથ ટાગોર ઇન ઇંગ્લિશ, આ 5 વોલ્યુમ છે. સુરેશ પરીખ ગિફ્ટેડ મી, તારી માટે, તને ગમે છે ને ટાગોર, સમગ્ર ટાગોર, એટલા મોટા વોલ્યુમ એમાં છે. એવું છે. ઉપર ઓશોની લાઈન છે, અહીંયા હિન્દી બધું કબીર 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 છે, ઉર્દુ બરાબર, અહીંયા થોડાક ગુજરાતી, પછી પાછો ઓલું વર્લ્ડ સિવિલાઇઝેશન. આ સાહેબ આ છે વિલ દુરા અને એરિયલ દુરા. એવું કહેવાય છે કે 500 વર્ષમાં આવું દંપતી નથી થયું. વિલ પાસે એરિયલ ભણતી અને બંનેને પ્રેમ થઈ ગયો. યુનિવર્સિટી કીધું કે તમારે નોકરી છોડી દેવી પડશે. એ કે નહીં, અમે એક પણ વાર મળશું નહીં, પ્રોમિસ આપો. અને એ મળ્યા જ નહીં, પછી પરણ્યા, અને બંને જણાએ ભેગા થઈને 11 વોલ્યુમ્સ ઓફ હ્યુમન સિવિલાઇઝેશન, માનવ સભ્યતાનો એક સરેરાશી 1.5 પાનાના એક વોલ્યુમ છે. આવા 11 વોલ્યુમ છે સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન. જયંત મેઘાણીએ મને ભેટ આપે છે કે તું યુ ડિઝર્વ ધીસ એમ કરીને બધું. એટલે હા સાહેબ, આ છે ને, આ રેખતાવાળા બહુ, સંજીવ સરાફ રેખતાવાળા, હું દિલ્હી જાઉં ત્યારે ઇન્ટરનેશનલ બુક ફેરમાંથી ઉર્દુ લઈ આવું એવું. એટલે એ બધા છે. મકતુબ, હા મકતુબ છે, પાલો કોયલાનું. એટલે આમાં બધું ભેગું થઈ જાય. આમ ઇન્સ્પિરેશનલ હોય તો આમ હાવ નાનું હોય ને તો અહીંયા ઘુસાડી દઉં, બેઠા બેઠા હું ખેંચી શકું એવું. અને આ બીજા ફેઝમાં આપણે હિમાલય ઉપર વાત કરશું તમારી સાથે, પણ આ હિમાલય હ્યુમન હિસ્ટ્રી, હિમાલય છે ને, હા હિમાલય તો 40 વર્ષમાં હમણાંથી મેં હિમાલયની મારી નોંધ, પૂજ્ય બાપુ બહુ કહે છે કે સુભાષ શું હિમાલયના પ્રવાસોની વાત તો તારી તું, મેં કીધું લખ્યું છે, પણ વર્ષો સુધી મેં ના પાડ્યા કરી. એ એમ કહીને કે ભાઈ પત્ની સાથેના સંવાદોનું પુસ્તક બનાવીએ, પ્રેમિકા સાથે લવ અફેર હોય, મારું ગમતું વાક્ય છે એ કોઈ એના સંવાદો કોઈ નોંધવાના ન હોય, એ તો હવા થઈ જાય, તરત જ્યોત બની જાય. એટલે મેં કીધું મેં નથી લખ્યું, પણ લખ્યું છે. એ ડાયરીને લઈને બેઠો છું ત્યારે હું કેટલાક વિશ્વના કેટલાક ઓથોરિટી કહેવાય એવા લોકોએ હિમાલય વિશે શું લખ્યું છે અથવા કઈ રીતે હિમાલયને જોવે, એ માટે હું 10-12 વોલ્યુમ હિમાલય ઉપર લઈ આવ્યો છું. કેમ સ્કીપ કરું છું કે આ કઈ રીતે જોવે છે, મારું કઈ રીતે જુદું પડે છે, મારામાં શું ત્રુટિ છે, હું કઈ રીતે નથી જોતો, એ બધું કર્યા કરું એવું. આ સાહેબનું જે છેલ્લું પુસ્તક રૂમી જ આવ્યું ને, પછી છેલ્લું રૂમી રહ્યું, એમનો કવર ફોટો છે હે ને? હા, કવર વિષાદ અને ચૈતન્ય. અને આ અહીં બેસીને સુભાષ સાહેબ લખે છે રાઈટ? હા, અત્યારે મોટા ભાગે લખવામાં મારે વ્યવસ્થિત જોટ ડાઉન કરવું હોય ડાયરીમાં તો હિમાલયમાં બેઠો લખતો, નદી કિનારે લખ્યું, ટ્રેનમાં લખું, પણ એ સિમ્પલી આઈડિયા 3 કે 4 લીટીમાં લખી નાખ્યું હોય મેં. પછી અહીંયા આવીને એલાબોરેટલી હું સમજાવું કે એ નીતર ઉડી જાય, જતું રહે નહીં. એવું ઘણી વાર થયું હશે ને, ઘણી જ વાર કે એવું થવાનું, પણ પાછું કેટલુંક આપણી યોગ્યતા કરતાં વધુ આવ્યું હોય ને, બધું કંઈ હું યોગ્ય નથી તો ક્યારેક ઉદારતાથી
અસ્તિત્વ આપે એટલે રાખતું. એવા કેટલાક સરસ વિચાર આવ્યા કે હું વ્યક્ત કરું તો કોઈ માને નહીં કે આની પાસે થોડું આવું હોય એમ, પણ હવે એ આપ્યું છે એવું લાગે મને. એટલે દેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ. અને તમે કોઈ પણ પુસ્તક વાંચતા હો, ઉથલાવતા હો, અમુક ઝડપથી વાંચી લેતા હો, અમુક વિષય આપણને ખબર હોય, તમે ખાલી જાણ માટે કે સીધું હવે કાઢી નાખી, પછી આર્ટિકલ કે ક્યાંય બોલવાનું છે, જેમ કે કબીર ઉપર બોલ્યા ટાગોર સાહેબ, જો કે એ તો વર્ષોનું વાંચેલું છે, એક વારમાં વાંચેલું ન હોય, પણ એ તમે કઈ રીતે આર્ટિકલ માટે? આર્ટિકલમાં એવું છે કે કોઈ પંક્તિ મને ચોંટી જાય, કોઈ પ્રસંગ ચોંટી જાય, પછી એ લેખ બની જાય. પ્રસંગ નાનકડો જ હોય. હું તમને હમણાંનો જ એક પ્રસંગ કહું, નાનકડો એવો પ્રસંગ જે આ મહિનામાં જ લેન્ડસ્કેપ ગુજરાત સમાચારમાં આવ્યું. જી. એક વખત એક એવી રૂપક છે કે એક વખત ખેડૂત છે એ હળ ચલાવતો હશે અને 4-5 વાદળા એની ઉપરથી પસાર થતા રહે. એટલે એણે હસતા હસતા વાદળોએ કીધું ખેડૂતને કે તું ખોટી મહેનત કરશ, અમે નક્કી કર્યું છે કે આ ગામ ઉપર હવે 12 વર્ષ વરસવાનું નથી, 12 વર્ષ આ તારા ગામ ઉપર વરસાદ આવવાનો નથી, તું ખોટી મહેનત ન કર. હસ્યો ખેડૂત. 3-4 દિવસ પછી બધા વાદળા પાછા નીકળતા હતા. તેને જોયું કે ખેતરમાં ઓલો તો હળ લઈને કામ કરે જ છે. એટલે ફરી વાર ઓલાઈ ગઈ વાદળોએ તેને સમજાણું નહીં, તું શું કામ તોય તે ખેડ્યા કરસ ને મહેનત કરસ. એ કે વાવવાનો મારો અભ્યાસ હું ભૂલી ન જાવ એ માટે કરું. આ વાવેતરનો અભ્યાસ છે ને એ મેટાફોરિકલી બહુ જ મોટો અર્થ છે. એ કે આ વાવેતરનો મારો અભ્યાસ વયો ન જાય. એટલે એ લોકોએ વાદળોએ થોડી ઘણી વાતો કરી પછી ધોધમાર વરસે એ ગામ ઉપર કે આ નિયમભંગ અમે વરસીએ છીએ. પછી ખેડૂતે કીધું કે કેમ, તમે તો નહોતા વરસવાના ને? એ કે અમને એવું લાગ્યું કે વરસવાનો અમારો અભ્યાસ પણ વયો ન જાય. હવે જો આ પ્રસંગ નાનો છે 10 લીટીનો, એ 10 લીટી ઉપરથી મને એવું થયું કે કેટલા બધા એવા લોકો છે સાહેબ વિશ્વમાં. દાખલા તરીકે યુક્રેનમાં બધાને નથી લડવું, યુક્રેનના બધા માણસો સૈનિક નથી, સાવ નિર્દોષ પ્રજા છે. ગાઝામાં બધા જ કંઈક ના એવું નથી, બધા ટેરરિસ્ટ નથી. તો કોઈકને ચિત્ર દોરવું છે, કોઈકને ગીત ગાવું છે, કોઈકને નદી કિનારે ચાલવું છે, કોઈકને પ્રેમ કરવો છે, કોઈકને મૈત્રી કરવી છે, બરાબર? તો એ અભ્યાસ તો છૂટી જાય ટેવ ન હોય તો. એટલે સામેવાળાની યોગ્યતા હોય કે ન હોય, તમે વર્ષા કરો એ અભ્યાસ છે તમારો. તો આ મેં લેખ લખ્યો. એટલે પ્રસંગ સામે આવે, ક્યારેક કોકનું કોટેશન આવી જાય, ક્યારેક સ્થિતિ જોઈને એમ થાય કે ઓ માય ગોડ આ તો, અને એમ લેખ બને. લખવું મારો બહુ સ્વભાવ નથી અને આળસ છે. મૂળ સ્વભાવ કયો છે? મૂળ સ્વભાવ ન બોલવાનો, અંતર્મુખી, ન લખવાનો, એકાંતમાં રહેવાનું, વ્યક્ત ન થવાનો, છાનામાના ચાલ્યા જવાનું, એ ખસી જવું કહું છું હું. ખસી જાઉં. આમ ખબર પડે કે આ આગલી હરોળમાં ચાલે છે એને ફોટા પડવાના છે તો 3 સેકન્ડમાં હું સાવ પાછળ વયો ગયો હું. અરે ફાઇન, આઈ એમ ફાઇન, હું બેસું. હા રાઈટ. એટલે તો હું ખસી જાઉં. પ્રખ્યાતિ કોને ન ગમે, પણ મને એવું લાગે છે કે ક્યારેક આ તો જગત બહુ ઉદાર છે, યોગ્યતા કરતાં ઝાઝું એ વાહ કરી દેતું હોય છે. તો એમાં આપણે કાચા પોચા ન રહી જઈએ આપણી ભૂમિકા. એટલે મને ન ગમે. વિશેષણોથી હું બહુ વાત ન કરું. મારે એ પૂછવું હતું કે એટલે તમે બેસાડે એટલે લાંબો કદાચ જવાબ હશે કદાચ આનો, તમે બદલાયા છો વર્ષો દરમિયાન? બદલાયા છો અલગ હતો, બદલાયા છો એ તો ભૂતકાળ છે ને. ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, એવરી મોમેન્ટ. તમે સવારે આવ્યા મને મળવા, તમે મારી સાથે વાતો કરી, હવે તમે જશો સાંજ સુધીમાં, તમે એવું માનો છો કે હું સુભાષ પાસેથી માહિતી લઉં છું. બિલીવ મી, આઈ એમ ટેકિંગ સમથિંગ બ્યુટિફુલ ફ્રોમ યોર પ્રેઝન્સ ઓલ્સો. તમારામાંથી મને, એટલે બિલકુલ એવું ન થાય. આ એટલે એક પક્ષી છે જ નહીં. આ બહુ જ સર્વાંગી પ્રક્રિયા છે, નિરંતર ચાલે, માણસ બદલાતો હોય. એટલે યસ, ઠીક બદલાણો છું અને ઘણું બધું બદલાવાની જરૂર છે, એવું બધું ભેગું છે. પણ યસ, ડુઈંગ ધેટ વિથ અવેરનેસ કરું છું. માથામાં ક્યારેક ભૂલ થઈ જાય તોય ચૂક થઈ જાય. 1 વર્ષની પ્રેક્ટિસ હોય, એક પળમાં જો એબસન્ટ હોઈએ, એક પળ જો કંટ્રોલર સુભાષ ન હોય તો ભૂલ કરી બેસે તો મારી માફી માગવાની તૈયારી હોય છે. સોરી યાર, આઈ વોઝ નોટ પ્રેઝન્ટ, એવું. એટલે દેટ્સ ફાઇન, પણ ઇટ્સ પાર્ટ ઓફ ધ ગેમ. માણસ હોવું એ પળે બદલાવું, પળે. કારણ કે બધા જ શબ્દ છે ને, ખરી પ્રક્રિયા કઈ છે ખબર છે પાર્થ? ખરી પ્રક્રિયા મને એવું લાગે છે કે શબ્દના
ઉજાસમાં જીવન જોવાનું છે ને જીવનના ઉજાસમાં, જીવનના તપમાં શબ્દને જોવાનો છે. અનર્ગળ શબ્દોનો કોઈ અર્થ નથી. જો મારું જીવન એને પ્રતિબિંબિત ન કરતું હોય, મારું જીવન મારા શબ્દોની, મારા વિચારની કસોટી છે, પારાશીસ છે એમ, તો એ અનિવાર્ય છે. પણ શબ્દોની જેટલી બધી ડિમાન્ડ આવી છે અત્યારે, એવું છે કન્ટેન્ટના નામે એવું થયું છે કે સાહેબ માગ બહુ છે, પુરવઠો નથી. લોકો મન પડે એવું ફેંક કરે છે, સત્વશીલ ન પણ હોય. તો હવે એ મૂળ માણસ જે ઝીલે છે એને તપાસવું પડે. હું ન કહી શકું, તમે જુઓ તમારે રીતે. અને જીવવું અને જોવું એ બે ચાલે. એટલે હું એ રીતે જ કે તમે અંતર્મુખીની વાત કરી ને, લોકો વ્યક્ત બહુ થઈ રહ્યા છે એક રીતે કે જે તમે વાત કરી ડિજિટલી ને એવી રીતે, અને આપણે મૂળે અંતર્મુખી છીએ. એવું થવાનું. અને જમાનો છે, જમાનો કે જે પણ લોકો, વાંધો નથી, આપણે વાંધો નથી, ફાઇન. દરેકની એક ભૂમિકા હોય, કાંઈ વાંધો નહીં, વહેંચો. પણ તમે તપાસીને તમારો માલ તપાસો, તમે એનું સત્વ તપાસો. આ માત્ર શબ્દો ખતર શબ્દો હોય તો એનો મતલબ નથી. ખરો શબ્દ એ છે જે જીવનમાંથી આવે, પ્રયોગમાંથી આવે, અનુભવો છે મારી જીવન સાથેની યાત્રામાંથી આવે, તો શક્ય બને. બોલું માત્ર તમે, એટલે એ ચાલ્યું છે. અને મેં કીધું એમ પ્રજા ઉદાર છે, યોગ્યતા કરતાં જાજી વાહ કરે છે, એટલે એ જોખમ છે. તો પણ હવે એ તો રહેવાનું. વિનોબા દર્શન પુસ્તક પડ્યું છે મને એ તમને ઓલ્લું દેખાય છે બ્રાઉન ઉપર, એ હા વિનોબાનું સમગ્ર 18 વોલ્યુમ, બધે ભાગ છે નીચે 18 છે. આ ભુજવાળા રમેશ દવેએ મને ભેટ આપે છે. ઓકે, રમેશભાઈ દવે. એકવાર મેં એની વિનોબાજી, મને બહુ જ પ્રિય વિનોબાજી, બહુ જ જી. અને ખરા અર્થમાં શબ્દ અને જીવનમાં 1 સેન્ટીમીટરનો પણ ગેપ નહીં. એટલે જ મને આચારમાં અને વિચારમાં 1 સેન્ટીમીટરની પણ જગ્યા નહીં. એવું જો જીવ્યા હોય, નક્ષિક વિચારને જીવ્યા હોય, અને સહેજ પણ અહંકાર નહીં, કરુણાથી છલોછલ ઉપસ્થિતિ. વિનોબાજી કવિતાઓ લખતા અને પછી ગંગામાં બેઠા હોય તો વેતો કરી દે લખીને, પાકી કરે અને પોતાને ગાવું, પોતાની કવિતા ગાવી ગમતી, ગાવે ગણગણે સરસ રાગમાં બેઠા, પછી કવિતા વહેતી કરી દે. એટલે મને એમ છે બધા જ પરિવારના સંતાને પૂછ્યું કે બાબા આ તમે શું કરો છો? એ કે બેટા વાસના ન વળે વિસ્તાર ક્યાં. આ વ્યક્ત થયો, આખરે તો ઈચ્છા છે વ્યક્ત થવાની. પછી હવે એ પુસ્તકમાં છાપવું, પછી એનો અહંકાર થાય, એની ઓળખ બને, પછી એ ઓળખના આધારે મને લોકો મૂલવવાનું શરૂ કરે, એ બધું લાંબુ થાય. એટલે હું તરત એને વહેતી કરી દઉં છું. અથવા રોટલી પાકતી હોય તો સાહેબ એ નિભાડામાં પોતાની કવિતા નાખી દીધું. એટલે વિનોબાજી જબરદસ્ત છે, એને રિવાઇવ કરવાની જરૂર છે અત્યારે વિનોબાજીને ફરીવાર. એટલે મને રમેશભાઈ આખું મને કે સુભાષ તને બહુ ગમે ને. મેં કીધું એ ક્યારે એને પોતાના અંગત 18 વોલ્યુમ કુરિયરમાં મોકલ્યા કે આ તું. યસ. અને પુસ્તકના ઉજાસમાં જીવનને, જીવનના ઉજાસમાં, જીવનના તપમાં, જીવાયેલા જીવનના સંદર્ભમાં મારા સંપર્કમાં આવતા વિચારોને, શબ્દોને તપાસવાના, નાણવાના, માપવાના, અને મારા ગજાથી વધુ લાગે તેને વહેતા કરી દેવાના. મારા બરનું નથી. કોકને કામ લાગશે એમ કરીને લઈ આવાય નહીં. કોક એમ કે આ શોર્ટ તને થાય, મોટું હોય એનું લઈ આવવું એ બરાબર નહીં. પ્રમાણિકતા તો એમાં છે કે ના મારું કે આ જ સાઇઝ છે, આ મને નહીં થાય, તમે કોઈક બીજાને આપજો. શબ્દોમાં એવું છે, વિચારમાં એવું છે. આપણે ગજાથી મોટા વિચારને, ગજાથી મોટા શબ્દોને રમાડીએ તો બહુ એમાં કંઈ કરવા જેવું નથી કામ, એવું મને. આ તમારી દિવસ દરમિયાન વાંચવાની? હા, આ વર્કશોપ છે. હા, કેમિકલ લેબોરેટરી વેર ઇવન નાવ એન્ડ ધેન આઈ ચેન્જ કેમિકલી. એવું છે. તો અમે સુભાષ ભટ્ટ સાહેબનું જે લેબોરેટરી એમણે કહ્યું વાંચવાની જગ્યા છે, જે વિચારવાની જગ્યા છે, અને જ્યાંથી બહુ બધા વિચારો આપણને મળે છે, એ તેઓ બોલે છે. આપણે વિડીયોઝમાં એમના વક્તવ્ય જોયા છે, મારા બહુ બધા ગમતા છે. અલગ અલગ જગ્યાએ મેં એમને બહુ બધી વખત સાંભળ્યા છે.
એમને ખબર ન હોય પણ મેં સાંભળેલા છે એવી રીતે. અને આપણે એમને વાંચીએ છીએ અત્યારે ગુજરાત સમાચારમાં. નવનીત સમર્પણમાં જે અનહદ બાની એ મારી પહેલી મેમરી કદાચ, હું જ્યારે અંજાર હતો ત્યારની વાત છે, તો વર્ષો પહેલા, કે જ્યારે તમારો ચહેરો મેં લગભગ નહીં જોયો હોય પણ નામ એવી રીતે મને મેમરી. મને હજી એમ માનો ને કે 90% લોકો મને બાનીને લીધે ઓળખે. પહેલું પાનું હમણાં બહુ રસપ્રદ બન્યું કે દીપક દોશી અને સંપાદક છે. દીપક દોશી નિવૃત્ત થતા હતા ને મને કે સુભાષ હવે હું નિવૃત્ત થાઉં છું. તો મેં કીધું હું થાવ, હું 10 વર્ષથી લખું છું અને બાની બસ હવે આપણે બઈ તમે છો ને તમે નથી ત્યારે હું નીકળી જાઉં એવું જ મને લાગે. એ કે ના કરો ને, તમારું સરસ કામ છે ને એક એવો ગોખલો બન્યો છે કે જેમાં તમારા સરસ વાચકો તમને વાંચે છે ને રાહ જોતા હોય છે અને એટલે તમે કરો ને. મેં કીધું કે ના હવે તું કહેતું. પછી થોડા દિવસ મેં એનો ફોન આવ્યો કે મને 2 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે, એટલે 2 વર્ષનું એક્સટેન્શન તમે લઈ લો, 10 ને બદલે 12 વર્ષે આપણે પૂરું કરશું. સારું. એને 3 તો પુસ્તક રૂપે આવ્યું છે, અનહદ બાની, બેહદ બાની, અનરાધાર બાની, અને 4થા વોલ્યુમનું સંપાદન થઈ ગયું છે. હવે નવભારતમાં રોનકને મોકલીશું. એટલે બાની સારી. ડિજિટલી પુસ્તકો તમે વાંચો છો? એટલે હિમાલયમાં એવી જગ્યાએ જાઓ કે જ્યાં લાઇટ નથી, ક્યારેક મને ઊંઘ ન આવે તો મને એમ ખંજવાળ હોય કે હું કંઈક વાંચું, ચચરાટ કે કંઈક વાંચું, તો એ એમેઝોને જે કાઇન્ડલને બધું બનાવ્યું છે એમાં હું 10, 12, 15 પુસ્તકો રાખું મારા ગમતા. એટલે હિમાલય એવી જગ્યાએ જવાનો હો કે જ્યાં લાઇટ નથી, મને ખબર જ છે, અથવા લાઇટ વહી જતી હોય તો ત્યાં હું કાઇન્ડલ લઈ જાઉં ને મારું એકાદ પુસ્તક એમાંથી જોઈ લઉં. પ્રવાસ દરમિયાન રાતે વાંચેલું પુસ્તક એમાં પૂરું કર્યું હોય. મને પ્રશ્ન એવી રીતે સૂજ્યો કે પુસ્તકો વચ્ચે બેસવાની એટલી મજા આવે મને પર્સનલી. તો બેઠા છીએ ને આમ કંઈ ન બોલીને પણ મને લાગે સાયલેન્સ પણ કેપ્ચર, જે પેલું આપણે પુસ્તકો જોયા ને પાવર ઓફ સાયલેન્સ, એ કેપ્ચર થઈ રહ્યું છે. એના ઉપરથી મને યાદ આવ્યું કે જ્યારે પેલું ઈઝી પડે છે હવે બિલકુલ પડે હિમાલયમાં, મને કહી બિલકુલ પડે, પણ વધારે મને લાગે છે આજ ટ્રેનમાં હું સૂતો છું અને ટ્રેનમાં લાઇટ બધા સૂતા હોય એટલે આપણે ન કરીએ અને ઊંઘ નથી આવતી તો તરત ખોલીને આમ તરત રાખીએ એટલે હું વાંચી શકું એવા ઉજાસમાં કોઈ સારું પુસ્તક મારી સામે આવે. આટલું બધું આટલું બધું ટેકનોલોજીએ કમાલ કરી છે. યસ એ પ્લસ પોઈન્ટ છે. બિલકુલ. આટલું બધું જોયા પછી એમ ન પૂછાય કે ગમતા પુસ્તક 5 ને એવું બધું નહીં, પણ તેમ છતાંય કે આમ અત્યારે યાદ આવે મેમરીમાં કે તમે સજેસ્ટ કરી શકો. એ તમને શબ્દ કદાચ નહીં ગમે તમને ને મને નહીં દોસ્ત એવું નથી, ચોક્કસ ગમે, પણ હું જુદું કહું છું. હું જ્યારે 5ના નામ બોલીશ ને ઓલા 95 એમ કહેશે કે મારી વાત, પણ તમને આમ પેલા યાદ આવે એવું કંઈ? પેલા 5 એમ નથી, આંકડો જ છોડી દો, પણ અત્યારે આપણે બધી જ ભાષાઓમાં, હિન્દી મને બહુ ગમે, ગુજરાતી તો મેં કીધું મારી માતૃભાષા, હિન્દીમાં પુષ્કળ હું વાંચું છું. અમૃતા પ્રીતમ સમગ્ર વાંચી છે, કબીર સમગ્ર, રૈદાસ સમગ્ર. કેટલાક એવું છે કે ખરીદ શક્તિ મારી પાસે મોડી આવી, એટલા બધા પૈસા નહોતા, એટલે એક લાંબો કાળ એવો ગયો વાંચવાનો જે લગભગ 20 વર્ષ હોય, નાખી દેતા 20 વર્ષ હશે, કે જેમાં ભાવનગરની 12-13 લાઇબ્રેરીમાં હું રેગ્યુલર સભ્ય. લાઇબ્રેરીને પૂછો તમે કે તમારો સિન્સિયર વાચક કોણ છે, તો એ મને દેખાડતા કે આ સુભાષ સૌથી વધુ. એટલે એ ગાળો એવો હતો કે ઓન એન એવરેજ 13 થી 15 કલાક દિવસના હું વાંચતો. ત્યારે કેટલું બધું એવું. હવે લાઇબ્રેરીમાં જવાનો સમય નહીં, હવે થોડીક પસંદગી નાની થઈ ગઈ, આ જ જોઈશ આ નહીં જોઉં એવું થયું છે, એટલે એવું ખરીદવાનું વધુ ગમે છે. બીજું કંઈ લાઇબ્રેરીમાં પુસ્તકોમાં લીટા કરવા, પુસ્તકોમાં લખવું શોભે નહીં. અલબત્ત ક્યારેક કર્યું પણ હશે, એ પાપ પણ કર્યું છે. અને પછી લાઇબ્રેરીને એવું કહે સુભાષભાઈ વાંચે જ કોણ, લીટા કરો ને, તમે વાંચો તો છો, પણ ટૂંકમાં નહોતું ગમતું, પણ કરી હશે ભૂલ. પછી એમાંથી ગમતા મુદ્દા ઉતારવા અને લખવાનું. હવે બહુ લખી પણ શકતો નથી, અંગૂઠા દુખે છે. એટલે યસ, પછી ખરીદવાના પુસ્તકો શરૂ કર્યા. હિન્દી પુસ્તકો, હિન્દી, પુષ્કળ બધું. અંગ્રેજીમાં પુષ્કળ. અંગ્રેજીના તો તમને, કારણ કે અંગ્રેજી સાહિત્યમાં જ મેં MA કર્યું, મારો અભ્યાસ અંગ્રેજી સાહિત્યનો, એટલે વિશ્વભરના લોકો અંગ્રેજીમાં લખે એ બધા મારી પાસે આવ્યા, એટલે આખી રેન્જ કહેવાય એમ. અને પુષ્કળ એવા લોકો, એટલે હું જો ઓલા 5 જ કહું તો ઓલા 95 ને એમ થાય યાર સુભાષ તો મને કેવો વાંચતો યાર, તું મને કેમ. પણ યસ, તમે આપણે લાઇબ્રેરીમાં બહાર ફર્યા ત્યારે તમે જોયા કે અંગ્રેજી હજી પણ મારું, એટલે 190% વાંચન અંગ્રેજી હજી.
હિન્દી બહુ જ ગમે. અને મને એવું પણ લાગે છે કે હિન્દીમાં જે ઓલી અખંડ જ્યોત હતી નિર્ભીક સર્જકોની એ હજી પૂરી નથી થઈ. હજી નહીં, હજી એકબીજાની પુરુષોત્તમ અગ્રવાલ એવું કહી શકે કે હજારી પ્રસાદ દ્વિવેદીના કબીરમાં વાંધો છે, મારામાં એ નથી, તો એને ખૂબ નાના તોય કહી શકે. હજારી પ્રસાદ એનું ખરાબ એ ન લાગે. એટલે વિવેચનનું જબરું સ્ટાન્ડર્ડ હિન્દી આપે છે એવું હું કહું. ગુજરાતીમાં અઘરું છે. ગુજરાતી ખૂબ બધું નથી વાંચતો અને વિવેચન તો નહીં જ. એટલે એ મને એમ છે કે એવું મારે ન કહેવું જોઈએ. હશે ચોક્કસ, મારો એવો બહોળો અભ્યાસ નથી કે જેમાં હું ક્રિટિકલી કશું કહી શકું. મને ગમે છે, મેં કીધું એમ કવિતાઓ હું ગુજરાતીની બહુ જ વાંચતો હોઉં છું. હિન્દી કવિતાઓ મને ગમે, અંગ્રેજી કવિતા પુષ્કળ, વિશ્વભરની કવિતાઓ હું જોઉં. એટલે મને કોઈ પૂછતું હતું કે મને એમ છે કદાચ વિનોદ જોશી મને પૂછ્યું, મને કે સુભાષ શું કેમ કે કેમ કવિતા ન લખી? એટલે પછી હું હસતા હસતા એવો એક લોચ્ચો જવાબ આપું કે મારે કવિતા તો લખવી હતી પણ કવિ બન્યા વગર લખવું હતું એટલે હું ન લખી છે. કવિ નથી બનવું મારે, કવિતા લખવી છે. એવું એટલે સાહેબ હસતા હતા, જોશી સાહેબ હસતા હતા કે તારી વાત આ. મેં કીધું ખરેખર કહું છું, મારે આ વાક્ય મારું નથી, મેં કંઈક હિન્દીમાં વાંચેલું, કોકને પૂછેલું કે તમે કવિતા અત્યારે તમે વાંચો છો કે અત્યારના લેખકોમાંથી કોઈને તમને ગમતું હોય હિન્દીમાં? ગુજરાતીમાં ગદ્યની વાત કરો છો કે પદ્ય? જો કવિતા હું મિલિંદ ગઢવીની વાંચું, રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ, પ્રણવ પંડ્યા, એમ. પછી સીતાંશુભાઈના અનુવાદો જોઉં વિશ્વની કવિતાના, સુરેશ જોશીને જોઉં. હા, જુવાન કોલેજમાં તો ત્યારે સુરેશ દલાલને બહુ વાંચતો, હવે નથી વંચાતો. નિબંધો પણ ખરા, મને ગમતી એમની શૈલી. એક કાળમાં ભાવનગર આવતા હું એમને સાંભળવા જતો ને એવું, નજીક ઘણા રહી જતા હશે એવું. પણ યસ, બધા બિલકુલ. અને મગાવી લઉં તરત જ. કબીર ઉપર પોકે લખ્યું હોય તોય મગજ. અને કબીર ઉપર તો હજી એટલું બધું કામ થાય છે, કબીર ચોરા તો જાવ જ તેમ. કબીર ઉપર હજી એટલું બધું કામ થાય છે કે દરેક વખતે ઇન્ટરનેશનલ બુક ફેરમાં તમે જાઓ ને તો 25 નવા વિવેચન ગ્રંથો તમને કબીર ઉપર નવા મળે. એટલે કબીર લોકોએ ઝીલી લીધો છે. ગજબ. અને અત્યારે પણ જે કોન્સર્ટ થાય છે એમના દોવા છોકરાઓ એ રીતે એ ફોર્મમાં પણ કબીર. હા, એ મને તો એવી ઊંડી પ્રતીતિ કે હું કબીર ચોરા જાઉં અને એની સમાધિ પડખેથી પસાર થાવ તો મને એવું લાગે કે કબીરજી મને પૂછે છે કે હમણાં કેમ નહોતો આવતો, છેલ્લે ક્યારે આવ્યો હતો, આવ એવું. અને જાઉં ત્યારે મને એવું લાગે કે મને એ પૂછે છે ફરી ક્યારે આવીશ. એટલી બધી ચેતના. હા, મને ખબર છે, હું આવી એક કરું છું કબીરજીનો, પણ એટલી બધી, એટલી પ્રીતિ એમ. એવું મને એટલે એવું થાય. અને એવા બહુ છે હિન્દીમાં કે જેમાં તમને એટલો બધો પ્રભાવ હોય. ટાગોર નિરંતર વાંચ્યા કરો, બહુ જ ગમે મને ટાગોર. નિરંતર વાંચ્યા કરો તમે? એવા કયા? ટાગોર, કબીર? હા, ટાગોર, કબીર, વિનોબાજી. હા, આમ તમે વિચાર્યું નહીં હોય કે તમે નિરંતર વાંચો છો, અત્યારે યાદ કરશો તો. હા, નિરંતર શબ્દ કીધો, પિન પોઇન્ટેડ. એટલે જ્યારે મળે તો હું કબીર લઉં. કોઈ નિબંધ લખ્યો હોય તોય હું ટાગોર જોઉં. ઘણા જે બહુ જ મને પર્ટિક્યુલરલી વાંચતા હશે ને એમ થાય કે ટાગોરને બહુ કોટ કરે છે. રાઈટ, એગ્રી. એવું થાય કારણ કે મને એનો વિચાર પહેલો આવે. અથવા ક્યારેક એવું થાય કે નિબંધ લખ્યા પછી એવું થાય કે આ અંગે કબીર શું કહે છે, આ અંગે ટાગોર શું કહે છે, એવું પણ થાય એમ. એટલે તો એવા બહુ છે. ભક્તોને જોવું, મધ્યયુગીન મધ્યકાલીન જે ભક્ત પરંપરા હતી, હા, એને હું બહુ જોઉં. એવું તો મને ગમે, મને ગમે. મકરંદ 3 વોલ્યુમ મારી પાસે ઘટમાં ગયા કે ગયેલું. મકરંદભાઈને એકવાર મળ્યો છું, નિરાતે વાતો કરી આખો દિવસ, બહુ વાલથી હિંચકામાં પડખે બેસાડીને વાતો કરી એવું. એટલે હવે ઘટ્યું છે, બહુ બધું જતો નથી, પણ આવી બધી જગ્યાએ જાઓ. 2-3 વર્ષે કબીર પાસે જાઓ જ એવું. હઝરત ઇનાયત ખાન સૂફી હતા. સૂફી તો એવું બન્યું કે છેલ્લા 15 વર્ષમાં બહુ સૂફીઓ વાંચ્યા, વિશ્વભરના સૂફીઓ. કારણ કે લખતો હતો રૂમી ઉપર. રૂમી હજી પણ વાંચું. પુસ્તક પૂરું થઈ ગયું છે તો હવે નહીં, એવું નહીં, હજી રૂમીને કોટ કરવો ગમે.
રૂમી એટલા બધા પોટેન્શિયલ છે કે એક એની પંક્તિ છે એ તમને એક મહાનિબંધ આપી શકે. પોટેન્શિયલ કબીરજી જેવું છે, કબીરજી જેવું છે. એટલે કેમ જીબ્રાનનું એક કથન હોય એટલું બધું બળવાનું હોય, એટલું પોટેન્શિયલ, એટલું પ્રેગ્નન્ટ હોય, એટલું સગર્ભા હોય એ વિચાર કે તમને એવું થશે કે એમાંથી બધું નવું બધું ઘણું બધું આવશે. એવા તો બહુ છે વિશ્વમાં કે જેને હું જોયા જ કરું. કોટેશનની મારી પોતાની ડાયરી હોય, ક્યારેક ક્યારેક કશું શું છે નહીં લખવા બેસીએ, કાં તો લખવું જ પડે એમ છે, તો આમ ઉથલાવું કે કોઈકનું કોઈ કોટ આમ ઓલી ઓચિંતાની ચાર્ટર્ડ પ્લેન મળ્યું હોય, ચાર્ટર્ડ હેલિકોપ્ટર મળે ને એમ એક પંક્તિ મળી જાય, એક વાક્ય મળી જાય અને એ તમને દૂર લઈ જાય, એક આખો નિબંધ આવી જાય એવું. તો એવું જોયા કરું. અને આમ પડખે એમ ક્યારેક એવું બને કે સરાઈના હિંચકા ઉપર મેં ઘણા બધા ઢગલા પડ્યા હોય, એમાંથી હિંચકા ખાતા ખાતા આમ પહેલાં હિંચકા ખાઓ ને પછી આમ કાઢું એકાદું, તો વિશ્વ કવિતામાં કોકની કવિતા તો અને એમાંથી શું છે, પછી એમાંથી કાંઈ ક્લિક થાય તો પછી અહીંયા આવીને લખવા બેસી જાઉં. કોઈ કવિતાની પંક્તિ સૂજી જાય કે મને સૂજાડે કે આ વાત કોઈ કરી નથી, તો પછી શું છે એવું. એટલે યસ, અને નસીબદાર વિશ્વની જે કરોડો પ્રજાતિઓ છે એ બધીને પોતાની ચેતના છે. એ પતંગિયું એને છે, અળસિયાને પણ છે, એમાં કોઈ બેમત નથી. એમની પોતાની એક પ્રજ્ઞા છે. માણસ સૌથી વધુ લાઉડ છે, અભિવ્યક્તિની એને એટલી બધી રીતો આપી છે. પિકાસો ચિત્ર કરી શકે, રૈદાસ ભજન લખી શકે, મીરાબાઈ નાચી શકે ને ગાઈ શકે સાથે સાથે. એ બધી કેટલી બધી કલાઓ જુઓ તમને તો ખ્યાલ આવે કે માણસે અનંત રીતો શોધી છે વ્યક્ત થવાની અનંત રીતો છે. એ બધું આપણી પાસે આમ આમ પડ્યું છે. આમ કરો ને વિશ્વ આખું ખુલી જાય. અદ્ભુત છે ટેકનોલોજી, બિલકુલ મને વાંધો નથી. માનવ ચેતનાને ડેમેજ ન કરે એટલી એવો મારો આગ્રહ છે કે તમારી ચેતના વધુ નાજુક છે, મશીન નથી, એટલે એને સાચવવું જો. એમ કે બસ હવે તો ઊભા થઈ જાઉં. મને અહીંયા પસંદગી હોય, સવારે હું લખવા બેસું, પણ મને ખબર પડે કે આંગણામાં કોઈ દૈયડ કોઈ મંત્ર ગાવા આવી છે, તો હું લખવાનું છોડી દઉં. તો પહેલાં એનો મંત્ર સાંભળો. સૂર્યાસ્ત થયો છે અને આમ સડસડાટ માઇગ્રેટરી પંખી દરિયાઈ પટ્ટી ઉપરથી જતા જોઉં કે આ બધા હવે છેલ્લા દિવસો છે. પેલિકન આવી હોય ને ક્રેઇન આવી હોય ને બધી આવી હોય. મારા સામેના વાયર ઉપરથી ખિસકોલીઓની રમત, નાનું એવું કંઈક ચીંદરડી મળી હોય તેની કેટલી બધી 10-12 સવારથી સાંજથી ચીંદરડી આસપાસ રમ્યા કરતો. તો મારો બૌદ્ધિક વ્યભિચાર બાજુ ઉપર મૂકી અને હું ચીંદરડીઓ રમતી ખિસકોલીઓને જોઉં. એટલે હું એવું સમજ્યું છે કે જો પંખી કોઈ સત્ય કહેતું હોય જીવનનું, તો એ ગ્રંથમાંથી ન જો, પંખીના મોઢે જ સાંભળવું. જીવન વાંચવું છે કે ગ્રંથ વાંચવો છે? જીવન વાંચવું છે. પંખી સાંભળવું છે કે ગાયક સાંભળવો છે? પંખી સાંભળવો છે. આ મારી પ્રાયોરિટી છે. કારણ કે ઓલું છે ને એ કેવું કહે એને, મોડરેટેડ સત્ય નથી, ક્રાફ્ટેડ સત્ય નથી. આમ નાની મોટી વિધિ કરી હોય, બૌદ્ધિક વિધિ, એ એની વગરનું છે. એટલે દૈયડ મારી માટે નથી ગાતી, એ મજા પડે એવું છે. ગાયક તો મને પ્રભાવ પાડવા માટે ગાય છે. એ ફરક છે, ફરક છે, વાંધો નથી મને. જેમ તમે આઈ થિંક તમારા જ પુસ્તકની પ્રસ્તાવનામાં તમે લખ્યું છે કે હિમાલય વિશે ગમે એટલું વાંચો અને હિમાલય જાઓ, આમાં ફેર છે, બિલકુલ ફેર છે. એટલે એ તો હા, એટલે ફેર જ છે ને. તમે હું હંમેશા મારું ગમતું વાક્ય છે કે નકશો એ યાત્રા નથી. તમારા ટેબલ ઉપર પડેલો નકશો એ યાત્રા નથી. દિલ્હીના જે નકશા બનાવનારા ડાયરેક્ટર હશે સમગ્ર ભારતના, એ કદાચ હિમાલય ગયા જ નહીં હોય, પણ હિમાલયનો નકશો મારી કરતાં સારો બનાવે. હું તો ગયો છું, નકશો નથી બનાવ્યો. એટલે જીવનની સામે શાસ્ત્ર નહીં. સાદી વાત એ છે કે અહીંયા જીવન છે ને અહીંયા શાસ્ત્ર છે, તો નહીં, તો પહેલું જીવન. એવું સૂર્યાસ્ત મને કંઈક કહેતો હોય તો પુસ્તક સાંભળવાની વાંચવાની જરૂર નથી. હું દરિયાઈ પટ્ટી ઉપર તટ ઉપર ચાલું છું ને મારા બંને પગમાં લાખો રેતીના કણ પોતાની નાની નાની કથાઓ લખતા હોય, ચાલતા ચાલતા મારે વાંચવાની જરૂર નથી, તો હું ચાલું જ છે. પછી દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ પ્રાયોરિટી છે ને, એ પ્રાયોરિટી
ઇઝ એ પ્રેફરન્સ ટુ ધ કોન્શિયસનેસ. ચૈતન્યને હું કોન્શિયસનેસ એને મહત્તા આપો એવું હું માનું છું. કે તમને ઓલું કહે છે તમે યાર જવા દો ને એવું. એટલે પછી હું એની નકશાની ચિંતામાં ન પડું, સીધું જ સ્પર્શતી હોય કોઈ વાત. અને બહુ છે એવું. તો એ એટલે સમગ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એ જ પ્રશ્ન છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જબરદસ્ત આપે છે. પણ એકવાર સ્કૂલમાં એક છોકરો આવ્યો હતો દોડો એ કે સર આઈ હેવ યુ નો સર ધેર આર 3000 શેડ્સ ઓફ ગ્રીન, અથવા એણે 30,000 કીધેલું કે સર ધેર આર 30,000 શેડ્સ ઓફ ગ્રીન. મેં કીધું આઈ વુડ નોટ બિલીવ. મેં એને છોકરાને સર મોટિવેટ કરવા કીધું. એ કહે તો સર તમે શેને માનશો? મેં તો આપણે વિક્ટોરિયા પાર્ક જઈએ અને 10 જુદા જુદા પાંદડાઓના જુદા જુદા લીલા રંગોને તું આઈડેન્ટિફાઈ કરી દેતો. 10 જ, 30,000 નહીં. તું મને 10 કે આ કરણની લીલા શા છે, આંબાના પાનની લીલા શા છે, બાવળના પાનની લીલા શા છે. કહીએ આ મીઠાશ કેળાની છે, આ મીઠાશ પેંડાની છે, એ કહી શક? એ વાત કરશું. 30 તો બહુ કીધા, 30ની જરૂર નથી એમ. એટલે ઇફ લાઈફ ટીચીઝ મી સમથિંગ, if life sings a song with me, for me, then who cares for the other singers? એવું હું માનું છું, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ સિંગર્સ. પણ એવી મારે આગ્રહ ખરો કે જીવન શીખવાડતું હોય તો હું પુસ્તકમાંથી ન શીખું.